એ આખા રસેના મનમાં એ જ વિચાર આવે. એ કે રાજા કા લઈ જાય છે, એને સાચી ખબર નથી. માં તો સમજી ગઈ કે હવે કાંઈ આમાં મારું ચાલશે ને. સૈનિકોએ પૂછ્યું, બોલ છેલ્લી ઈચ્છા શું છે? એકવાર રાજમહેલમાં આવ્યા પછી બહાર નહીં નીકળે. એ કે આમ તો અમારો અધિકાર નહીં કે અમે મંદિરમાં જઈએ વિઠોબા પાસે, પણ મારી ઈચ્છા એકવાર દૂરથી દર્શન કરવાની. હવે મંદિરમાં તો આ લોકો નિષેધ ન આવવા દે. રાજાને પૂછ્યું, રાજાએ હુકમ કર્યો, સત્તા આગળ સાણ પણ નકામું. એ કે એકવાર દર્શન કરાવો. જેવો આ મંદિરમાં પ્રવેશ કર્યો ને, સ્વરૂપ જોયું ને, રૂપ જોયું ને, તેજ જોયું ને, આભા ને, પ્રકાશ ને, પુંજ ને, ચારે બાજુ વાતાવરણ ને, સુગંધ ને, પવિત્રતા ને. કાના પાત્રે તો બે હાથ જોડીને કાંઈ ન બોલે, એટલે જ બોલે, મેં તમારા સિવાય કોઈને ભગવાન હોય મને ખબર નથી. જો તમે ભગવાન છો, હું તો કહું છું તમે ભગવાન જ છો. મેં તમને ભેજા, તમારી સેવા માનસીમાં તમને જ માનું છું. આખી દુનિયાને ખબર છે કે હું તમારી છું. હવે મેં તો સાબિત કરી દીધું કે હું તમારી છું. રાજાએ મારી ઈચ્છા પૂછી, મેં કહ્યું બસ એકવાર મને, હવે તમે દુનિયાને કહો કે હું તમારી છું એમ. મારા તરફથી 100% બધું કહી દીધું. અને એનું પરિણામ એ આવ્યું કે હું મંદિરમાં આવી ગઈ. બાકી અમને મંદિરમાં આવવા કોણ દે? મેં મારું પુરવાર કરી દીધું. તમે ભગવાન જ છો મને ખબર છે, પણ દુનિયાને તો કહી દો. જે મને ભજે છે મારા સિવાય બીજા કોઈ નહીં, મારે શરણે આવે છે એ મારું જ છે, બીજા કોઈનું નહીં. મને કોઈનો સ્પર્શ થયો નથી. મેં કોઈ પુરુષ શું કહેવાય મને ખબર નથી. રાજા શું કામ લઈ જાય છે આપને ખબર છે. તો તમારા સ્પર્શ સિવાય મારે બીજા કોઈનો જોઈતો નથી. એ આ મંદિરમાં નિષેધ હોવા છતાંય મેં છેલ્લી ઈચ્છા પ્રગટ કરી. હવે આપ જાણો, બાકી હું તો જવાની નથી, હું તો તમારી છું. હું પ્રાણ ત્યાગી દઈશ. પણ એકવાર તો બધાને કહી દો પ્રભુ કે કાના પાત્રે મારી છે. કાના પાત્રએ તો કહી દીધું કે હું તમારી જ છું, બીજા કોઈ નહીં. જેણે આર્તનાદ કર્યો, સૈનિકો એક બાજુ આમ તલવાર, બીજાની તલવાર આમ, ચાલ હવે બાંધેલા હાથ. પણ સામે ઠાકોરજી હોય, શું કરી લે સૈનિકો? એવો તેજનો એક પ્રકાશ પુંજ નીકળ્યો એનામાંથી. કોનામાંથી? કાના પાત્રમાંથી. સદેહે પ્રભુએ પોતાની પાસે લઈ લીધી. ત્યાં ખાલી ઓલા હાથ બાંધેલા હતા એ દોરડા જ રહ્યા. કેવો પ્રેમ, કેવા પ્રેમની પરાકાષ્ઠા. એણે પ્રભુને જોયા નથી, ખાલી ગુણાનુવાદ. આ સત્સંગનું મહાત્મ્ય. ફક્ત પ્રભુની વાતો, પ્રભુના ગુણાનુવાદ, પ્રભુના કીર્તન, પ્રભુના ધોળ, પ્રભુના ભજન. પહેલી વાર દર્શન થયા, પણ ગુણાનુવાદથી પ્રભુની બની ગઈ. જેવી રીતે રૂક્ષ્મણીજીને નારદજીએ દ્વારકાધીશજીના ગુણાનુવાદ સંભળાવ્યા હતા.
આજે વેશ્યાની દીકરી હોવા છતાંય ભક્ત માલમાં કાના પાત્રનું નામ છે. પ્રભુને પ્રેમ કરવો એ કોઈનો ઈજારો નથી. પ્રભુને પ્રેમ બધાય કરે છે, પણ પ્રભુ કરે છે કે નહીં આવું થાય ત્યારે સાબિત થઈ જાય. આજે ઘણા એમ કે આટલા વર્ષે પ્રભુ બિરાજે પણ કાંઈ સાનુભાવ. આપણે સંસારને એટલો બધો પ્રેમ કરતા હોઈએ, ક્યાંથી સાનુભાવ થાય? આપણા દીકરાને બોલવાનું થાય ને અઠવાડિયું ન બોલે તો ઊંઘ ના આવે, ખાવાનું ન ભાવે. આપણા પ્રભુ નથી બોલતા કોઈ દિવસ થાય છે એવું? આપણે માની લીધું એ તો ના જ બોલે ને. 84-252 બોલતા હતા, આપણી યાર કાર ન બોલે? ઓલું આવે છે ને અચ્યુતમ કેશવમ, એમ આવે છે કોણ કહેતે હે ભગવાન ખાતે નહીં, તુમ યશોદા કી તરહ ખિલાતે નહીં. ખવડાવો યશોદાજીની જેમ. कौन कहते हैं भगवान नाचते नहीं, तुम राधा की तरह नचाते नहीं. प्रभु तो तैयार જ છે, પણ આપણે એવો પ્રેમ કરવો જોઈએ ને. આપણા પ્રભુ શું આપણી પાસે કઈ માગે છે? પૈસા આપો, મિલકત આપો? ના. જે તમે કરો એ ધરો. ઘણા એવું સમજતા હતા અત્યાર સુધી કે સખડી ધરી એટલે રોજ રોજ દાળ ભાત શાક રોટલી. ના મારા વાલા, ના. તમે જે બનાવો એ ધરાવો, સરાવો અને લ્યો. મારી જ વાત કરું. મારા ઓફિસે ઓલા બેન આવતા, નામ ન દેવાય, 1 વર્ષ એ બાએ મારી પાછળ મહેનત કરી છે. ગુરુદેવના ઘરે જાય અને ત્યાં બસ સ્ટેન્ડ મારી ઓફિસમાં ત્યાં ઉતરી જાય, ખાલી મોઢું બતાવે મને, એટલે એમ કે હું બહાર બેઠી છું, મારે હિસાબ મળ્યો હોય તો હું જાઉં. કારણ કે પાછળ આ લોકોને બધા વાઉચર નાન તેને બધું કરવાનું હોય. હિસાબ મળી જાય એટલે મારા એકાઉન્ટ ઓલાની અંદર સાઇન થઈ જાય, પોસ્ટમાસ્ટરનો સિક્કો વાગે. પછી આ બધું ઓલું અવેરવાનું હોય ને કરવાનું હોય ને, એટલે હું અડધો કલાક એમને એ જે વચનામૃત સાંભળીને આવે બધું મને સમજાવે, ધીમેકથી કહે. તો સખડીધર કાંઈ એમાં એવું છે જ નહીં. તમારા માટે જે બનાવ ને એ ધરાવવાનો. મેં માન નથી ધરાવી. હું એટલી ખરાબ રીતે ના પાડતી, તમે મારી પાછળ ખોટા પડ્યા છે. અત્યારે જેમ મને ઘણા વળી 2-4 દી જાય ને, એમાં એવું નહીં, ઈલા જે બનાવીએ ને. મેં કીધું હું ભાખરી શાક બનાવું છું, નથી બનાવતી રોટલી દાળ ભાત શાક. સવાર 7:30 આવું બનાવાય? તો મને કે અને 7:30 વાગ્યા મેં કીધું હું કેવી રીતે ધરીને આવું? તમે રવા દો ને, મારે નથી ધરવું. એ કે બધી વ્યવસ્થા કરી દેશે. મેં કીધું શું 7:30 વાગ્યામાં કોઈ આવશે મુખિયાજી રસોઈ કરવા? એ કે એકવાર તું, મેં ના નથી ધરાવું. અને ખરેખર પ્રભુ સાક્ષાત છે. એકવાર મને રડવું આવી ગયું. મેં કીધું સારું, મારે નોકરી, મારા છોકરાઓ નાના,
આ બિચારા મને કેટલો આગળ તો મારે ઠાકોરજી જેને કહેતા હશે ને કે હવે મારે દૂધ મિશ્રી નથી, મારે હવે રોટલી દાળ ભાત શાક કે ભાખરી શાક વોટેવર ખીચડી શાક. મેં કીધું ચલો હવે આજ્ઞા. 1.5 મહિનામાં નોકરી આટલી સરસ છોડી દીધી. જે દીકરો અનુકૂળ નહોતો એને અમેરિકાના વિઝા મળી ગયા અને પ્રભુ સોખડી આરોગવા મહિના. આપણા બસની વાત છે ના. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા વ્રજેત. અરે 2018ની પરિક્રમામાં આ પ્રેસ કેવો ચાલતો હતો. જવાનું હતું ને આગલા દિવસે તમે આવીને ચાવી મૂકી દીધી. હવે તમારે એવું કે 1:30 વાગે આવો, 2 વાગે જમીને કલાક હોઈ જવાનું અને 4 વાગે પાછું પ્રેસે. મેં તો હાલ ચા થઈ ગઈ કેમ? એ કે હવે નથી જવું મારે. હે શું? બંધ પ્રેસ. આકાશ કે પ્રભુ પપ્પા આટલા કોમ્પ્યુટર, આટલા કાગળ, આ બધું પૂરું નાય કે નહીં એટલે નહીં. પપ્પા 6-1 મહિના વરસ જાઓ, આ બધું નહીં, આ બધી વ્યવસ્થા કરી દીધી ને પ્રભુએ. આજે 18, 19, 20, 21, 22, 23, 24, 9 વર્ષ. તમને જે મળ્યું એ પ્રેસ ચાલુ હોત તો મળત. મારું કહેવાનો આશય છે એક ડગલું ભરી જાઓ, બાકી બધાય ડગલાની જવાબદારી એને છે. ઘણાય કે ઈલાબેન નોકરી મૂકી દીધી, રીખુભાઈ પ્રેસ બંધ કરી દીધો, આકાશના નવો ધંધો. અલા ભાઈ કોઈ કરતું નથી. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा, सब आपकी कृपा से मेरा કામ हो. એક 2 કપલને ચંપારણ આવું 4 દિવસ માટે, અઠવાડિયાથી ને પછી ઇલાંટી આમ ને પછી અમારા આનો ધંધો ને પછી આમ ને. મેં કીધું ખરેખર આવું છે? મને કે હા. મેં તો એકવાર ટિકિટ બુક કરાવી લ્યો, એ બધી વ્યવસ્થા કરશે. આજે ફોન આવ્યો, મેળ નહીં પડે. મેં કીધું જો જેને વલ્લભ બોલાવે ને એ જ જઈ શકે. અઠવાડિયાથી ઇલાંટી આમ ઇલાંટી. આપણે ધીરજથી જવાબ આપતા હતા, નહીં તો હું કહી શકી હોત કે ભાઈ હવે જે લઈ જાય છે, જેને ધંધો છે, આમાં હું તમારી જેમ પૈસા, આ તો વર્ષોથી એમની સાથે જઈએ છે. તો બધા પૂછે તમે જવાના? તો હું કહું હા, અમારે આવું છું, હાલો. અને જાત્રામાં મફત જાય તો ઠાકોરજીને ગમે? તમે પૈસા ભરો એમ હું ભરું? જો એમનો વલ્લભે ના બોલાવ્યા આજે કે નહીં મેળ પડે, મેં તો આમેય નહીં પડે. વ્રજમાં કે ચંપારણ વલ્લભ બોલાવે, અહીંયા મહારાણીમાં બોલાવે તો જ જવાય. બાકી હું કે તમે જઈ શકીએ નહીં. બોલો વલ્લભ ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં ભગવત સ્મરણ. યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. આવેલું વિચારમાં. પ્રકરણ 18 રીંગણ લીલા અને માખણ ચોરી. વિશ્વમાં પ્રભુ 2 રીતે વિલાસ કરે. વિલાસ એટલે રમણ. શ્રી મહાપ્રભુજી કહે છે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હતા. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હતા.
વિભુનો એક રૂપ વિલાસ છે અને બીજો નામ વિલાસ છે. રૂપ વિલાસની પ્રત્યક્ષ અનુભૂતિ થાય. ઠાકોરજી સામે હોય તો પ્રત્યક્ષ બધી અનુભૂતિ થાય. નામમાં પ્રભુ સામે નથી હોતા, માનસીમાં હોય છે. નામ વિલાસની પરોક્ષ અનુભૂતિ થાય છે. નામ સ્મરણમાં રમે છે અને રૂપ ધ્યાનમાં રમે છે. સ્મરણ અને ધ્યાન ચિત્તને એકાગ્ર બનાવનાર ભૂમિકા છે. ઘણીવાર એકલા બેઠા હોય તો જો સંસાર યાદ આવશે, ઘરમાં કાંઈ થયું હોય તો યાદ આવશે, કોઈએ ફોનમાં કાંઈ કહ્યું હોય તો યાદ આવશે. પણ વ્રજની આટલી બધી લીલાઓ, આટલા બધા લીલાસળ, કોઈ દિવસ આપણને એ યાદ નહીં આવે. કેમ? હજી આપણું ચિત્ત, આપણું મન સંસારમાંથી નથી ગયું. હજી આપણને કાંઈ ન ગમતું થયું હોય તો આપણું મોઢું બગડી જાય. આપણને ના ભાવતી વસ્તુ થઈ હોય તો હજી આપણે કોમેન્ટ કરી દઈએ છીએ. કેમ? હજી આપણને ખાવા પીવામાં રસ, પ્રસાદ માનીએ. સરસ જ લાગે. મેં વચ્ચે જ દાખલો આપ્યો હતો કે ઠાકોરજીને કાકડી ખરી કરીને ધરે. ખરી એટલે ચાખીને થૂકીને કોગળા કરી નાખાય, ગળે ન ઉતારે. આજે જ એક વાક્ય સરસ હોય છે. ઘીસોડાના એ શું કે ઘીસોડા તુરિયા, તુરિયાનો પોતાનો સ્વભાવ કડવો, એટલે એ આપણે ખરા કરવા પડે, જોવું પડે કે કડવા નથી ને. કડવા હોય તો ફેંકી દઈએ. કારેલા કડવા, એનો સ્વભાવ જ કડવો, તો એને ચાખતા નથી, કારણ કે એનો મૂળ સ્વભાવ જ કડવો છે. એટલે આપણો મૂળ સ્વભાવ જ કારેલાની જેમ સંસારી છે. એટલે આપણને આ બધું જ્ઞાન, આ સત્સંગ, આ બધું કરવું પડે. આપણે બધા હજી, હું બીજાની પણ હું તો ખરી જ, હજી સંસારમાં જેટલો રસ પડે છે એટલો શ્યામમાં નથી પડતો. ઘણાય મને આ લીલી આ ગયા તો ઈલાબેન 70 થયા, મેં તો થઈ ગયા. આટલી દોડાદોડ કરો, થાકી નથી જતા? પાછા પ્રભુને પધરાવીને જ જાઓ બધી. મેં કીધું જ્યારે હું એવું માનું ને કે હું કરું છું, ત્યારે ચોક્કસ મને થાક લાગે, ત્યારે મને ઊભું થવાનો કંટાળો આવે. પણ મને ખબર આ કરાવનારા છે મારું વાલો. જ્યારે હું છું ત્યાં હરી નથી, અને હરી છે ત્યાં હું નથી. એ કે આટલી બધી તમે આ બધાને ઠાકોરજી પુષ્ટ કરાવવાનું નામ છે. બિચારા સારા અર્થમાં એ કે આમાં તમે ઘણીવાર અળખાઈ થઈ જાવ છો. મેં તો અળખી થાવ તો માર તો એ લોકો પાસે કાંઈ લેવાનું નથી, મારું ક્યાંય કમિશન નથી. 550 વર્ષ પહેલાં વલ્લભે સ્વપ્ન સેવ્યું હતું. ઉઘાડા ચરણે પરિક્રમા 3 વાર કરતા કે દરેક વૈષ્ણવનું ઘર મંદિર હોય. વલ્લભના વખતમાં કોઈ મંદિર વલ્લભે નહોતું બનાવડાવ્યું. ગુસાઈજીના વખતમાં કોઈ મંદિર ગુસાઈજીએ નહોતું બનાવડાવ્યું. ગોપીનાથજી, ગોકુલનાથજી, હરિરાયજી, દ્વારકેશજી, પુરુષોત્તમજી, ઘરે ઘરે મંદિર હતા. એટલે આવું પેલા હરીફાઈ નહોતી, કોમ્પિટિશન.
કે તે આ મનોરથ કરાવ્યો તો હું આ કરાવું, તે આટલા પૈસાનું કરાવ્યું તો આટલા પૈસા, અરે અરે અરે. હમણાં એક વૈષ્ણવ ભગવદીય છે, બહુ બધું જાણે, તો એ પૈસા દઈને આ બધું કરે. એટલે મેં કીધું આ તમે તો બધું અમને શીખવાડ્યું કે પૈસા દઈને ભક્તિ ન કરાય, કોઈને વેચાતું બોલાવાય, તો તમે કાં આવું કરો છો? એને જવાબ દીધો એ સાંભળો. એ કે જમાના પ્રમાણે આપણે ઈલાબેન ચેન્જ થવું. મેં કીધું એટલે તો વલ્લભના સિદ્ધાંતો ખોટા, આપણે હસવા માંડ્યા. જે સિદ્ધાંતો આપણને સમજાવવા વાળા જ આવું કરે, અને વલ્લભને ખબર જ હતી, એટલે કૃષ્ણાશ્રય ગ્રંથ લખ્યો. લાભ પૂજાર્થ યત્ને શું, લાભ માટે જ બધું કરશે. એટલે ઓલા બેને મને કીધું નહીં કે તમે હું કામ અડખા થાવ, કરાવો હોય તો કરાવ, પૂછ ન કરાવે તો કાંઈ નહીં, તમારે કેટલા ટકા? મેં તો મારા વલ્લભને ટકા. એક જણના માથે ઠાકોરજી બિરાજે, મારા વલ્લભ બહુ પ્રસન્ન. અને તમે બધા એવું માનો છો કે વલ્લભે આસુરમાં, હું તો માનતી જ નથી. વલ્લભ આજે પણ 6 જગ્યાએ બિરાજે છે. બેઠકજીમાં, મુખારવિંદમાં, હસ્તાક્ષરમાં, ચરણારવિંદમાં, વલ્લભકુળમાં. વલ્લભ છે જ. અને એક જણ પુષ્ટ કરાવે, મારો વલ્લભ રાજી થાય કે ઘર મંદિર બની ગયું. અને જેમ જેમ બધા પુષ્ટ કરાવશે ને, એ આ જે બધી અત્યારે હોડ ચાલી રહી છે, હું મોટો મરદ કરાવો, હું મોટો, મારું જ ચાલે, એ બધું નીકળી જશે. મને કે હવે દોડા દોડ કરો માને. મેં તો હું કરું છું, એ કરાવે છે. એટલે એમનો ભાવ બહુ મારા પ્રત્યેનો, ભાણી હતી ને, આજે 70 વર્ષે હું ત્યાં ગઈ હતી તો હું ભાણી હતી. પ્રેમથી સમજાવ, છોડો ને તમે, તમારું કરો ને.